હા બરાબર છે. વિરાજનો ફોન અત્યારે? હા બોલ વિરાજ, શું થયું? હા તે પપ્પાને દવા આપી? હા તો તું પપ્પાનું ધ્યાન રાખ, હું થોડી જ વારમાં આવું છું. પપ્પાનું ધ્યાન રાખજે હો. હા આવું છું. શું થયું પપ્પાને? અંકલ પપ્પાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે તો મારે ઘરે જવું પડશે. તમે અહીંયા સાચવી લેશો? કઈ વાંધો નહીં, ટેન્શન લેતી નહીં, હું હિસાબ કિતાબ ચેક કરી લઉં છું. ને તું શાંતિથી જજે, ઉતાવળ કરતી નહીં, ગાડી શાંતિથી ચલાવજે. કંઈ પણ કામ હોય મને તરત ફોન કરજે, હું આવી જઈશ તમારે. પણ ફોન કરજે જરૂર. હો પપ્પા 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 આંખો ખોલો. આવી ગઈ વિશ્વા? હા પપ્પા. વિશ્વ તારી જ રાહ જોતો હતો. તને જોઈને મારી આંખમાં ઠંડક મળી ગઈ. નાહકની ચિંતા ના કરો પપ્પા, બધું જ સારું થઈ જશે. તમે સાજા થઈ જશો. હું તમને સાજા કરાવીશ પપ્પા, ચિંતા ના કરશો. વિશ્વા, નાનપણમાં મારા મા બાપ મને છોડી ચાલ્યા ગયા. જેમ તેમ કરીને જિંદગી રાગે આવી તો મજદારે તમને બંનેને નાના મૂકીને તારી માં ચાલી ગઈ. બહુ જવાબદારી આવી બેટા. મેં કોશિશ કરી છું, પણ જો મારા લાડકોડમાં કોઈ કમી રહી ગઈ હોય બેટા મને માફ કરજે. ના પપ્પા, આવું ના બોલો તમે. હું છું તમારી સાથે. તમે સાજા થઈ જશો. આવી રીતે તમે હિંમત હારી જશો તો કેમ ચાલશે? તમે જ તમને હિંમત આપી છે પપ્પા. તમે તો મારા બ્રેવ ડેડી છો ને, હે ને પપ્પા? તમે સાજા થઈ જશો. પપ્પા, તમને યાદ છે પેલા દિવસો?
તને એક ખાસ વાત કહું, તું ભૂલી જ ગઈ. તારો ભાઈ આટલો મસ્તીખોર છે ને, જરા સમજાઈ દેજે. અરે હા પપ્પા બહુ જ મસ્તી કરે છે. હા આ લોકો જુઠ્ઠું બોલે. હા અંકલ, એક દિવસ ક્રિકેટ રમતો હતો તો અમારા બારી પાટ તોડી દીધો. બોલો અંકલ. હા જરૂર વિશ્વા આ હા ઓળખું છું નંદી ને. નંદી આ મારી બેસ્ટ ફ્રેન્ડ વિશ્વા. વિશ્વાના પપ્પાનું નામ રંજીત અંકલ છે. તે બહુ જ સારા માણસ છે. બધા બાળકોને આટલું પ્રેમ કરે છે કે વાત જ ના પૂછ. હા તને ખબર છે પાયલ છે ને તું? ઓળખું છું હું આને. એ બધું છોડ. આનું નામ છે વિશ્વા, મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એમના પપ્પાનું નામ છે રંજીત અંકલ. બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. જે કરે એમની જોડે રમે ને કેમ કે રમતી જ રહી જાય. અને વાત બહુ જ મસ્ત છે. તેના નાના ભાઈનું નામ વિરાટ છે. તે એટલો મસ્તીખોર છે કે વાત જ ના પૂછે. બોલ આ બધાની જોડે રમવાની બહુ જ મજા આવે. અંકલ હવે તમે પાયલને ક્યારેય ભૂલતા નહીં. શ્યોર બહુ ડાઈ દીકરી તમે રોજ યાદ દિલાવી. હે ને અંકલ ચોક્કસ ચલો ને કોઈ ગેમ રમી. અરે પપ્પા આ મારો ફ્રેન્ડ વંશ બહુ શાંત છે, કાંઈ બોલતો જ નથી. તમારે એને બોલાવવું પડશે. બોલતો નથી ભાઈ હું બોલું પણ વધારના કામનું નહીં બોલતો. જો આ વધારે નથી બોલતો, લબ 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 કરે છે નહીં તો ડાયો અંકલ છે. નથી ચાલો તો આપણે શું કરવું છે ચલો ને અંકલ ગેમ રમીએ. ગેમની આપણે બેસીને સરસ મજાની વાર્તા કરીએ અને પછી ગેમ રાઈટ. ચલો આપણે ક્યાંક સારી જગ્યાએ બેસી ગયા. આવો
વિશુ બેટા, એક વચન આપીશ બેટા, મારા પછી તું વિરાજનું ધ્યાન રાખીશ. એ બહુ નાનું છે, હજી નાદાન છે. અને બેટા, તે મારી ઓફિસ તો સંભાળી લીધી, અને તે બહુ મોટી કુરબાની આપી છે. મારી સેવા ચાકરીમાં તે ત્યારે કેનેડા જવાનું વિચાર માંડી વાળ્યો. ધન્ય છે તું મારા ઘરે દીકરીના રૂપમાં આવી. હું દરેકને એ જ કહીશ કે આવી દીકરી બધાને મળે. બીજું લવ યુ. હું આવું છું થોડી વારમાં. વિરાજ, વિરાજ, શું આખો દિવસ ફોન રમ કરે છે? પપ્પાની તબિયત ખરાબ છે, ખબર નથી પડતી? પપ્પાનું ધ્યાન રાખજે, હું આવું છું. હા જાઓ, તમારું કામ કરો. પપ્પા, હું આવું છું થોડી વારમાં. હવે તો પપ્પાને સાજા કરીને જ રહીશ. હવે જ્યાં મેં વિચાર્યું છે ત્યાં જવું જ પડશે. બંને હાથ નીચે કરી રિલેક્સ. બંને પગ વચ્ચે સામાન્ય ગેપ રાખી ઉભા રહીશું. ચલો બધા રિલેક્સ. બંને હાથ સીધા રાખી ઉભા રહીશું. બોલો શું હતું? આવો. મેડમ તમારું એક કામ હતું. જસ્ટ 5 મિનિટ્સ વેટ કરશો, હું થોડું મારા ક્લાયન્ટ સાથે વાતચીત બતાવું. વાંધો નહીં. થેન્ક યુ. આ મારા સહયોગ સોસાયટીમાં મારી બાજુમાં જ રહે છે, તો એમને કમરનો પ્રોબ્લેમ છે. તો મેં એમને તમારા વિશે કીધું, એટલે અહીંયા હું એમને લઈને આવી છું. ખૂબ સરસ. બોલો મેડમ. મેં બહુ વખાણ તમારા સાંભળ્યા છે, પણ મને બહુ જ કમરનું પેઇન થાય છે, બહુ દુખે છે. નથી રહેવાતું. કમરમાં કઈ સાઈડ દુખે છે કમર તમને? અહીંયા અહીંયા વચ્ચેની ભાગ, છેલ્લી આંગળી સુધી દુખાવો થાય છે? ઓકે. બહુ જ પેન રહે છે? હા થાય છે. ઓકે. ચાલવામાં, બેસવા, ઉઠવામાં બધે તકલીફ પડે છે? ઓકે ઓકે. તો તમે ઠીક થઈ જશો, ચિંતા ના કરો. બસ ઠીક છે? તમે મટાડી દો એટલે સારું. ના ના, ચિંતા ના કરો. એકદમ હું તમને અત્યારે જ ઠીક કરી દઉં છું, બસ 5 જ મિનિટમાં. ઓકે? હું કહું એટલે આસન કરવાનું. સારું. બેસી જાઓ. બેસાય છે ને? બેસી જાઓ આરામ. શું હતું બેટા? બોલો. મેડમ મારું નામ વિશ્વા છે. ઓકે. હું તમને જ મળવા આવી છું. તમારું ઘણું નામ સાંભળ્યું છે કે ઘણા બધા દર્દીઓને તમે યોગ દ્વારા સાજા કરી ચૂક્યા છો. હા, યોગમાં ઘણી શક્તિ છે. ઘણા લોકો યોગ દ્વારા સાજા થયા છે. તો બોલો, આપની શું પ્રોબ્લેમ છે? મેડમ મારા પપ્પા ઘણા સમયથી બીમાર છે, બહુ જ નબળા પડી ગયા છે. ઓકે. તો શું તમે એમને સાજા કરવામાં મારી હેલ્પ કરશો? જરૂરથી. બટ મારે તમારા પપ્પાને પહેલા જોવા પડશે, એમને મળવું પડશે, પછી હું ડિસાઈડ કરી શકું. શું મેડમ હું પણ આવી શકું છું? હા શ્યોર. તું પણ મારી સાથે આવજે કાલે. ઠીક છે? પપ્પા, આજે મેં એક યોગા ટીચર બોલાવ્યા છે. તમે પહેલા જેવા તંદુરસ્ત થઈ જાવ ને, એના માટે. ક્યારે આવશે? બસ પપ્પા આવતા જ હશે હમણાં. વિરાજને મેં મોકલ્યો છે એમને લેવા માટે, તો આવતા જ હશે. અને મેં એને પહેલા જ કહી દીધું છે કે એ બહાર જ રહે, અમને લોકોને ડિસ્ટર્બ ના કરે. થેન્ક યુ બેટા. વેલકમ પપ્પા. જો આવી ગયા એ લોકો. પપ્પા, આ મેડમ છે. તમે બેસો, હું ચા લઉં છું. હવે અમારે થોડી વાર માટે આ ખટાવવું પડશે. તમે રિલેક્સ થઈ જાઓ. પગ સીધા જ રાખો. તો પગ જોઈ લે. પગને વાળ. વાળો. થવા દો ધીરે ધીરે. થશે થશે. હાથ ઊંચો થાય છે. આ સાઈડ કરો. સીધા રાખો. કરો. ધીરે. ઢીંચણ સીધો રાખો પગ ઉપર. હા. ધીરે ધીરે. રિલેક્સ. બહુ ઠીક. રિલેક્સ.
નીચે ઝૂકો. બંને હાથને નાકથી શ્વાસ છોડવાનો. જો બેટા તને સમજાઈ ગયું ને? આ રીતે તારે એક્સરસાઇઝ કરાવવાની છે એમને, બરાબર ને? આનાથી ઘણો એમને ફાયદો લાગે છે કે નહીં? વેરી ગુડ. જરૂર પડે મારી તો જરૂરથી ઇન્ફોર્મ કરજો, હું આવી જઈશ. હા ઓકે, થેન્ક યુ. પપ્પા કરવાનું છે હો હવે. કરવાનું. વાંચી પાછળ. હા હવે જાતે કરો. હા કરો કરો. હા મધનભાઈ, બસ આ 5 મિનિટમાં પહોંચ્યો. બરાબર? વિશુ, બાય બેટા. ઓફિસ જવું. અરે પપ્પા હું પણ આવું છું. ચાલો સાથે. તું ઓફિસ? હા. ખરેખર? હા કેમ? અરે વાહ. ચાલો ચાલો. અરે ઉભા રહો, હું પણ આવું છું.